કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે કાર્ય વિશે ડિટેલ્સમાં અભ્યાસ કરીશું. કાર્ય એટલે શું, આ કાર્યના વિવિધ કિસ્સાઓ સમજીશું અને કાર્યના જુદા જુદા એકમોનો પણ અભ્યાસ કરીશું. તો પ્રશ્ન છે આજનો, કાર્ય વિશે સમજાવી તેના વિવિધ કિસ્સાઓ સમજાવો અને તેના જુદા જુદા એકમો વચ્ચેનો સંબંધ સમજાવો. તો આપણે બેઝિક વસ્તુ જાણીએ છીએ કે કાર્ય એ બળ અને સ્થાનાંતર સાથે સંકળાયેલું છે. કોની સાથે? બળ અને સ્થાનાંતરની સાથે સંકળાયેલું છે. એક એક્ઝામ્પલની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, ધારો કે આ કોઈ સમક્ષિતિજ સપાટી, ક્લિયર, અને આ સપાટી પર ધારો કે કોઈક m દર ધરાવતો પદાર્થ રહેલો છે. હવે આ પદાર્થ પર હું સમક્ષિતિજ દિશા સાથે થીટા કોણ બનાવતી દિશામાં f જેટલું બળ લગાડું છું. આ સમક્ષિતિજ દિશા એને સાથે થીટા જેટલો કોણ રચતી દિશામાં f બળ લગાડું છું. તો તમે જોઈ શકો છો કે બ્લોક અહીંયા આગળ હતો, તમે આ દિશામાં થીટા જેટલો કોણ, કોની સાથે? સમક્ષિતિજ સાથે થીટા જેટલો કોણ દર્શાવતી દિશામાં f બળ લગાડો છો. તો શું થશે? આ જે બ્લોક છે એ ઉપર તરફ ગતિ કરવાને બદલે ધીમે ધીમે આ બ્લોક જમણી તરફ ખસતો જોવા મળે છે. અને જે બ્લોકનું સેન્ટર અહીંયા આગળ હતું એ બ્લોક ગતિ કરતો કરતો આ સેન્ટર તરફ ધારો કે કેટલું સ્થાનાંતર કરે છે? d જેટલું સ્થાનાંતર કરે છે. તો શું થયું? એક્ચ્યુઅલીમાં આપણે બળ ઉપરની દિશામાં લગાવી દીધું, તો આ બ્લોકને એક્ચ્યુઅલીમાં ઉપર તરફ ગતિ કરવી જોઈતી હતી. એની જગ્યાએ એ બ્લોક સમક્ષિતિજ દિશામાં જ આગળ વધતો અહીંયા આગળ આવે છે અને એનું કેન્દ્ર કેટલું સ્થાનાંતર અનુભવે છે? d જેટલું સ્થાનાંતર અનુભવે છે. તો હવે આ કિસ્સામાં આપણે જે દિશામાં બળ લગાડ્યું એ દિશામાં પદાર્થે સ્થાનાંતર કર્યું નહીં. જ્યારે આપણે જે દિશામાં બળ લગાવતા હોય એ દિશામાં પદાર્થ સ્થાનાંતર ના કરે ત્યારે બળના ઘટકો વિચારવા પડે છે. તો આ જે બળ અહીંયા લાગે છે એના હું ઘટકો આ રીતે વિચારી શકું. એક અહીંથી આ એક સમક્ષિતિજ દિશાનો ઘટક, એક શિરોલંબ દિશાનો ઘટક. સમક્ષિતિજ સાથે કેટલાનો કોણ રચ્યો છે? થીટા. તો આ કયો ઘટક બનશે? f cos થીટા. અને ઉપરવાળો જે ઘટક બનશે કયો ઘટક બનશે? f sin થીટા ઘટક બનશે. તો જે બળ લગાડ્યું હતું એના બે ઘટકો બનાવી દીધા, f cos થીટા, f sin થીટા. આ પૈકી કયો ઘટક સ્થાનાંતર માટે જવાબદાર બનશે? જે સ્થાનાંતરની દિશામાં હોય એ ઘટક. કયો ઘટક થશે? f cos થીટા જવાબદાર થશે. તો હવે કાર્ય લખવું હોય તો કાર્ય w બરાબર બળનો કયો ઘટક કીધો તમે? f cos થીટા ગુણ્યા બળ ગુણ્યા અંતર. તો બળનો તો f cos થીટા ઘટક થયો અને અંતર કેટલું સ્થાનાંતર કરતા હતા? d જેટલું. તો શું સૂત્ર બની ગયું? f cos થીટા * d. તો બનશે w બરાબર fd cos થીટા. ક્લિયર? ચલો હજી cos થીટા દૂર કરવો હોય તો w બરાબર સદિશ f ડોટ સદિશ d આ બની જશે. તો આ આપણે કાર્યનું સમીકરણ લાવ્યા. એ સમીકરણ પરથી હવે આપણે કાર્યની વ્યાખ્યા બનાવી શકીએ કે આમ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ વડે થતું કાર્ય એ સમજો f cos થીટા. શું બોલું છું? f cos થીટા ને
બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક. ક્લિયર? શું બોલાય cos θ ને? બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક અને સ્થાનાંતરના ગુણાકાર જેટલું હોય છે. ફરીથી, કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ વડે થતું કાર્ય એ તે બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક અને સ્થાનાંતરના ગુણાકાર જેટલું હોય છે. સમીકરણ ખાસ રાખજો. W બરાબર FD cos θ અથવા સદિશ F ડોટ સદિશ D. તો શું સમીકરણ કીધું? W બરાબર FD cos θ. ક્લિયર? કાર્યની વ્યાખ્યા પણ યાદ રહેશે. હવે આના વિવિધ કિસ્સાઓ જોઈએ. પહેલી વસ્તુ, જો પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હશે તો. જો પરિણામી બાહ્ય બળ શૂન્ય હશે તો આ સમીકરણમાં F શૂન્ય મૂકી દઈએ તો કાર્ય પણ શું મળશે? શૂન્ય જોવા મળશે. એટલે કે જો કાર્ય થવું હોય તો કમ્પલસરી કંઈક ના કંઈક બળ લાગવું જ જોઈએ. તો પહેલી શરત ધ્યાન રાખજો કે પદાર્થ ઉપર કાર્ય થવા માટે કંઈક ના કંઈક બળ લાગવું જ જોઈએ. જો બળ શૂન્ય હશે તો કાર્ય પણ શૂન્ય થશે. ચલો બીજો કિસ્સો. ધારો કે તમે બળ લગાડો છો તેમ છતાં સ્થાનાંતર શૂન્ય બને છે. તો અગેન આ સમીકરણમાં સ્થાનાંતર d ની જગ્યાએ શૂન્ય મૂકશો તો કાર્ય પણ શૂન્ય બનશે. તો જો સ્થાનાંતર શૂન્ય હશે તો પણ કાર્ય શૂન્ય જ થશે. મતલબ બળ પણ લાગવું જોઈએ અને સ્થાનાંતર પણ થવું જોઈએ તો જ પદાર્થ પર કાર્ય થયું છે એમ કહેવાય. આ બેમાંથી એક પણ શૂન્ય હશે તો કાર્ય શું મળશે? શૂન્ય મળશે. ક્લિયર? ચલો નેક્સ્ટ. જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો. શું કીધું? બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય મતલબ F અને D વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો બને. તો લખી શકાય F અને D પરસ્પર લંબ હોય તો ખૂણો θ કેટલો બનશે? 90 ડિગ્રીનો બનશે. ચલો અહીંયા આગળ 90 ડિગ્રી મૂકી દઈએ તો W બરાબર FD cos 90. cos 90 ની કિંમત 0. કાર્ય પણ શું બની જશે? શૂન્ય બની જશે. ક્લિયર? તો યાદ રહેશે જ્યારે F અને D પરસ્પર લંબ હશે ત્યારે પણ થતું કાર્ય શૂન્ય બનશે. ક્લિયર? ચલો નેક્સ્ટ. જ્યારે F અને D એક જ દિશામાં હશે. જો F અને D એક જ દિશામાં હશે તો એમની વચ્ચેનો કોણ કેટલો થશે? 0 ડિગ્રીનો થશે. અહીંયા આગળ 0 ડિગ્રી મૂકીએ તો cos 0 એક મહત્તમ કિંમત મળે તો કાર્યની પણ મૂલ્ય મહત્તમ બનશે. જ્યારે F અને D એક જ દિશામાં હશે ત્યારે થીટા 0 મળશે. કાર્ય FD જેટલું કેવું બનશે? મહત્તમ બનશે. ક્લિયર? નેક્સ્ટ. જો F અને D પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય મતલબ આપણે જે દિશામાં બળ લગાડીએ એની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય તો શું કહી શકીએ? તો બંને વચ્ચેનો ખૂણો કેટલો જોવા મળશે? 180 ડિગ્રીનો જોવા મળશે. અહીંયા આગળ cos θ ની જગ્યાએ cos 180 મૂકી દઈશું તો cos 180 ની કિંમત શું? -1. તો અહીંયા આગળ શું જવાબ મળશે? W બરાબર -FD. કેમ ઋણ ચિહ્ન આવ્યું? કે પદાર્થ ઉપર એની ગતિની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થયું. એટલે કે બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થયું એટલા માટે કાર્ય કેવું મળ્યું આપણને? ઋણ મળ્યું. જ્યારે કાર્ય ઋણ મળે ત્યારે એક જ વસ્તુ યાદ આવવી જોઈએ કે જે દિશામાં આપણે બળ લગાડતા હતા
એની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરે છે. ક્લિયર? તો કાર્ય કેવું મળશે આપણને? ઋણ મળશે. ચલો ક્લિયર. નેક્સ્ટ, આ જે કાર્ય મળે છે એ કાર્ય થીટા, ખૂણા થીટા ઉપર આધાર રાખે છે અને વિશેષ કહીએ તો cos થીટા ઉપર આધારિત છે. શું કીધું? કે આ જે કાર્ય મળે છે એ f અને d વચ્ચેના ખૂણા થીટા અથવા થીટાના કોસાઇન મૂલ્ય ઉપર આધાર રાખે છે. મતલબ જ્યારે થીટા અથવા cos થીટા ધન હશે તો કાર્ય પણ ધન મળશે અને જ્યારે cos થીટાનું મૂલ્ય ઋણ મળશે ત્યારે કાર્ય પણ ઋણ મળશે. એક્ઝામ્પલ આપો આપણને. તો ચલો આપણે પહેલા ચરણની વાત કરીએ તો મેથેમેટિક્સમાં પહેલું ચરણ એટલે ક્યાંથી? 0 થી લઈ 90 ડિગ્રી સુધીનો ખૂણો. જોજો એક્ઝેક્ટ 90 ની વાત નથી, 90 થી ઓછા. તો 0 થી શરૂ કરીને થીટા આપણો 90 ડિગ્રીની પહેલા સુધીનો હોય એટલે પ્રથમ ચરણ આવે. પ્રથમ ચરણમાં કાર્ય ધન થાય. કેમ? cos થીટાનું મૂલ્ય ધન હોવાથી કાર્ય પણ કેવું જોવા મળશે? ધન જોવા મળશે. ક્લિયર? ઓકે. શું કીધું? થીટા 0 થી શરૂ કરીને 89 ડિગ્રી સુધીનો હોય તો cos થીટા ધન મળે, કાર્ય પણ ધન મળે. હવે થીટા એક્ઝેક્ટ 90 ડિગ્રીનો થાય તો આપણે ભણી ચૂક્યા કે થીટા એક્ઝેક્ટ 90 ડિગ્રીનો થાય અરે તો કાર્ય શું થશે? 0 થશે. કેમ? cos 90 ની કિંમત શું હોય છે? 0 હોય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ બીજા ચરણની વાત કરીએ તો જી 90 લેસ ધેન થીટા લેસ ઓર ઇક્વલ 180 ડિગ્રી. તો 90 થી મોટો, સમજો 90 નહીં, 90 તો ઉપરનો કિસ્સો થઈ જાય. 90 થી મોટો હોય અને 180 જેટલો કે 180 હોય તો પણ ચાલે. તો આ વખતે બીજું ચરણ આવે. બીજા ચરણમાં cos ઋણ હોય તેથી આપણને કાર્ય પણ કેવું મળશે? ઋણ મળશે. ક્લિયર? ચલો એક્ઝેક્ટ થીટા 180 હશે તો થીટા 180 ડિગ્રી હશે એટલે પણ cos ની કિંમત -1 મળે એટલે કે કાર્ય કેવું મળશે? ઋણ મળશે. ક્લિયર? ચલો ત્રીજા ચરણની વાત કરીએ. 180 ડિગ્રી લેસ ઓર ઇક્વલ થીટા લેસ ધેન 270. સમજો 180 હોય તો એ ચાલે અને 270 થી નાનું, મતલબ 269 ડિગ્રી સુધી હોય ત્યાં સુધી. ત્યારે ત્રીજું ચરણ થશે. ત્રીજા ચરણમાં cos ઋણ તેથી કાર્ય પણ ઋણ જોવા મળશે. ક્લિયર? જ્યારે એક્ઝેક્ટ 270 નો ખૂણો હોય ત્યારે cos 270 શૂન્ય બને તેથી કાર્ય પણ શૂન્ય બને. ક્લિયર? cos 270 શૂન્ય બનશે તેથી કાર્ય પણ શૂન્ય બનશે. લાસ્ટમાં ચોથા ચરણની વાત કરીએ આપણે. 270 લેસ ઓર ઇક્વલ લેસ ધેન થીટા લેસ ઓર ઇક્વલ 360 ડિગ્રી. 270 થી ચાલુ કરીને 360 ડિગ્રી, ઇવન 360 ડિગ્રી સુધી પણ. તો તમારે ચોથું ચરણ આવે. ચોથા ચરણમાં cos ધન મળે, પરિણામે કાર્ય w પણ કેવું મળશે? ધન જોવા મળશે. ઓકે, યાદ રહેશે. તો દરેક વખતે પહેલા ચરણમાં કાર્ય ધન, બીજા ચરણમાં કાર્ય ઋણ, ત્રીજા ચરણમાં કાર્ય ઋણ અને ચોથા ચરણની અંદર કાર્ય ધન થતું જોવા મળે છે. જ્યારે કાર્ય ધન મળે, ખાસ યાદ રાખજો, ત્યારે પદાર્થ વડે કાર્ય થાય છે એવું કહેવામાં આવે. શું કીધું? જ્યારે કાર્યનું મૂલ્ય ધન મળે ત્યારે પદાર્થ વડે કાર્ય થાય છે એવું કહેવાય. અને જ્યારે કાર્યનું મૂલ્ય ઋણ મળે ત્યારે પદાર્થની ઉપર કાર્ય થાય છે. મતલબ બીજી કોઈ વસ્તુ દ્વારા આપેલા પદાર્થ ઉપર કાર્ય થાય છે. તો
પદાર્થ વડે કાર્ય અથવા પદાર્થ દ્વારા કાર્ય તો ધન મૂલ્યનું કાર્ય મળશે અને પદાર્થની ઉપર કાર્ય તો ઋણ મૂલ્યનું કાર્ય મળશે. ક્લિયર? તો કાર્યના આપણે વિશિષ્ટ કિસ્સાઓ સમજ્યા. હવે એના જુદા જુદા એકમોની વાત કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આગળ જોઈ લઈશું આપણે આટલા વિસ્તારમાં. સૌપ્રથમ તો કાર્યનો SI એકમ જૂલ અને એનું પારિમાણિક સૂત્ર m1L2T-2. આ એનું પારિમાણિક સૂત્ર છે. તો SI એકમ જૂલ. તો કાર્યના બીજા ઘણા એકમો છે એને આપણે જૂલ સાથેનો સંબંધ લાવવાનો છે. તો SI એકમ કયો? જૂલ લઈશું. આ સિવાય કાર્યને ક્યારેક અર્ઘમાં પણ આપવામાં આવે છે. અર્ઘ, એક અર્ઘ બરાબર 10⁻⁷ જૂલ. યાદ રાખજો, એક અર્ઘ બરાબર 10⁻⁷ જૂલ. ક્લિયર? બીજું, ક્યારેક કાર્ય કેલરીમાં પણ આપવામાં આવે છે. એક કેલરી બરાબર 4.186 જૂલ, જેને કેટલીક વખત 4.2 જૂલ તરીકે પણ દર્શાવવામાં આવે છે. કેલરી મોટા ભાગે ઉષ્મા ઊર્જાનો એકમ વપરાય છે. કેલરી કરવા માટે ઉષ્મા ઊર્જાના એકમ તરીકે વપરાય છે. ત્યારબાદ ક્યારેક ઊર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ દર્શાવવામાં આવે છે. શું કહેવાય? ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. આ ગતિ ઊર્જાનો એકમ છે. ગતિ ઊર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ આપી શકીએ છીએ. ક્લિયર? લાસ્ટમાં આપણે જે ઘરે પાવર વાપરીએ છીએ 1 કિલોવોટ અવર, એક યુનિટ પણ તમે કહી શકો. 1 યુનિટ બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ. તો 1 કિલોવોટ અવર એને કહેવાય 1 યુનિટ બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ. ક્લિયર? તો આ જુદા જુદા એકમોનો જૂલ સાથેનો સંબંધ છે. ઓકે, કાર્યનું સમીકરણ ખાસ યાદ રાખજો. W બરાબર FD cos θ. ઓકે, ક્યારે કાર્ય ધન, ક્યારે ઋણ, ક્યારે શૂન્ય, ક્યારે મહત્તમ, કયા ચરણમાં કાર્ય ધન, ઋણ વગેરે આપણે જોઈ ચૂક્યા. ઓકે, સમજાવી ગયું? થેન્ક યુ.